ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 12ની અંદર સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ. 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતા પાણીને ગીઝર 27 ડિગ્રી સેલ્સિયસથી 77 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરે છે. તો તાપમાનમાં કેટલો ફેરફાર કરે છે? 50 ડિગ્રી સેલ્સિયસનો. કેટલું પાણી છે? તો પાણીનું કદ આપ્યું છે 3 લીટર. તો પાણીનું દળ કેટલું થશે? દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા આવશે 10⁻³ કદ થશે 3 લીટર, એટલે 3 લીટરને મીટર ક્યુબમાં ફેરવો તો -3 આવે. તો 3 × 10⁻³ આ કિલોગ્રામમાં આવશે. તો 3 કિલોગ્રામ પાણીને એ 1 મિનિટમાં આટલું તાપમાન વધારે છે. જો ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરતું હોય તો બળતણ ઉષ્મા આટલી હોય. બળતણ ઉષ્મા શું આપી છે? તો 1 ગ્રામમાં કેટલી ઉષ્મા મળે એ આપી છે. તો કેટલા બળતણના વપરાશનો દર કેટલો હશે, એટલે કે 1 મિનિટમાં કેટલું બળતણ વપરાશે એ ગણવાનું રહેશે. તો 1 ગ્રામ કેટલી ઉર્જા આપે એ ગણ્યું છે. હવે આ પ્રક્રિયા આપણે કરવાની છે. આટલા કિલોગ્રામ પાણીનું તાપમાન આટલું વધારવાનું છે. તો એના માટે જરૂરી ઉષ્મા, પાણી એટલે પ્રવાહી છે એટલે MS ∆T સૂત્ર વપરાશે. દળ કેટલું છે? 3 કિલોગ્રામ S4186 અને તાપમાનમાં કેટલો વધારો થયો? 50. તો એની ગણતરી કરીએ તો શું આવશે? (4186 × 3 × 50) તો થશે 6.279 × 10⁵ જૂલ. આટલી જૂલ ઉષ્મા જરૂરી છે. હવે 1 ગ્રામ બળતણથી મળતી ઉષ્મા અથવા તો 4 × 10⁴ જૂલ ઉષ્મા માટે વપરાતું બળતણ કેટલું છે? તો 1 ગ્રામ. કેટલું છે? 1 ગ્રામ. તો 6.279 × 10⁵ જૂલ ઉષ્મા માટે વપરાતું બળતણ કેટલું હશે? તો બળતણનું દળ શોધીએ તો 6.279 × 10⁵ × 1 ગ્રામ / 4 × 10⁴. તો 62.79 આને 4ને ઉપર જો 5 - 4 એટલે 1 થશે. એને આની સાથે ગુણીએ /4 કરવું પડશે. તો 62.79 /4 તો એ થશે 15.69 ગ્રામ. તો 1 મિનિટમાં આટલું બળતણ વપરાશે, એટલે બળતણના વપરાશનો દર 15.69 ગ્રામ પ્રતિ મિનિટ. આ રીતે જવાબ લખી શકો. નેક્સ્ટ દાખલો કરીએ. અચળ દબાણે રહેલા 2 × 10⁻² કિલોગ્રામ નાઇટ્રોજન એટલે N2 એટલે દ્વિપરમાણવિક નાઇટ્રોજનનું એટલે દળ કેટલું છે નાઇટ્રોજનનું? 2 × 10⁻² કિલોગ્રામ. તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું આટલો વધારો કરવાનો છે. કેટલી ઉષ્મા આપવી પડશે? અણુભાર આપ્યો છે N2 નો 28 ગ્રામ અને R લેવાનું છે 8.3 જૂલ પર મોલ કેલ્વિન. તો કેટલી ઉષ્મા આપવી પડે? તો વાયુ માટે ∆T જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા μc ∆T. હવે આ પ્રક્રિયા કેવી રીતે કરવાની છે? તો અચળ દબાણ એટલે અહીંયા શું આવશે? Cp. હવે Cp નું સૂત્ર આપણને ખબર છે F+2/2 × R × ∆T. તો આ બધી કિંમત મૂકીએ દ્વિપરમાણવિક વાયુ માટે. હવે જો વાયુના મોલ આપ્યા નથી તો મોલ કેવી રીતે મળશે? m/m0. દળ ભાગ્યા અણુભાર કરશું તો મળશે. અને દળ ગ્રામમાં લેવું પડશે. તો ગ્રામમાં કેટલું થશે? 0.2 × 10⁻³ કિલોગ્રામ કહેવાય. કિલો એટલે 10⁻³ બરાબર. 10⁻³ × 10⁻² એટલે 10⁻1 થશે, એટલે 20 ગ્રામ કહેવાશે. તો 20 ગ્રામ / 28 ગ્રામ, ગ્રામ કેન્સર,
એફ કેટલો આવશે 5 5 + 2/2 ઇન્ટુ આર 8.3 અને તાપમાનમાં કેટલો વધારો કરવાનો છે 45 ડિગ્રી. તો આ કેટલું થશે 20 ઇન્ટુ 7 ઇન્ટુ 8.3 ઇન્ટુ 45 ડિવાઇડ બાય 28 ડિવાઇડ બાય 2 તો થશે 933.75 આટલી જૂલ ઉષ્મા થશે. નેક્સ્ટ કરીએ 12.3 સમજાવો. પહેલો T1 અને T2 તાપમાન ધરાવતા બે પદાર્થોને તાપીય સંપર્કમાં લાવતા તેમનું સરેરાશ તાપમાન આટલું થવું જરૂરી નથી. એટલે જો બે પદાર્થને સંપર્કમાં લાવે તો જેનું તાપમાન વધારે છે એ ઉષ્મા ગુમાવશે અને બીજું પદાર્થ ઉષ્મા મેળવશે. એટલે વિનિમય પામતી ઉષ્મા સમાન થશે. તો જો બંનેની ઉષ્મા વિનિમય પામે અને બંનેના તાપમાનમાં સમાન ફેરફાર થાય એવું ક્યારે બને? જ્યારે બંનેની વિશિષ્ટ ઉષ્મા ધરીતા સમાન હોય. કારણ કે Q બરાબર શું થાય ms ડેલ્ટા T. એટલે આટલી ઉષ્માથી કેટલો તાપમાનમાં ફેરફાર થયો એ S પર આધાર રાખે છે. એટલે જો બંનેના S સમાન હોય તો જ અંતિમ તાપમાન બંનેનું કેવું થશે? બેના સરેરાશ જેટલું થશે, નહીં તો ક્યારે થશે નહીં. એટલે આને આટલી ઉષ્મા મેળવવાથી તાપમાનમાં ફેરફાર કદાચ 2 ડિગ્રી થાય અને આ આટલી ઉષ્મા ગુમાવે એનાથી તાપમાનમાં ફેરફાર લગભગ 4 ડિગ્રી થાય. એટલે જરૂરી નથી કે બંનેનું અંતિમ તાપમાન બેના સરેરાશ જેટલું હોય. એ ત્યારે જ શક્ય હોય જો બંને પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધરાવતા S સમાન હોય તો જ અંતિમ તાપમાન બંનેનું બેના તાપમાનના સરેરાશ જેટલું થાય, બાકી થતું નથી. બી રાસાયણિક કે ન્યુક્લિયર પ્લાન્ટમાં રહેલા કુલન્ટ એટલે કે જે પદાર્થોને ઠંડા રાખે છે ની વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ. કુલન્ટ શું કરે? પદાર્થને ઠંડો કરે એટલે તાપમાન ઘટાડે. તાપમાન ઘટાડવા માટે ઉષ્માનું શોષણ કરવું પડે. જો S વધારે હોય તો તાપમાનમાં ઘટાડો કરવા માટે વધારે ઉષ્મા શોષવી પડે. તો જેનો S વધુ હોય તેવા પદાર્થ વપરાશે, બરાબર. એટલા માટે વધુ વિશિષ્ટ ઉષ્મા કુલન્ટની કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. તો જ એ એકમ તાપમાનમાં ફેરફાર કરવા માટે વધુ ઉષ્માનું શોષણ કરશે. સી કાર ચલાવતી વખતે ટાયરમાં દબાણ વધે છે. કાર જ્યારે ચલાવો છો ત્યારે ઘર્ષણ ઉદ્ભવે છે અને ઘર્ષણના કારણે અંદર શું થાય છે? એની ઉષ્મીય ઉર્જા એટલે કે એની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. આંતરિક ઉર્જામાં વધારો થાય પરંતુ એનું કદ બદલાઈ શકે નહીં, બરાબર. એટલે એની અંદર શું વધે છે? દબાણ વધે છે. તો ઘર્ષણના કારણે આવું થાય છે. ડી દરિયા કિનારે આવેલ બંદરનું વાતાવરણનું સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલ શહેર કરતાં ગરમ હોય છે. તો દરિયા કિનારે એ હવે સમાન અક્ષાંશ ઉપર આવેલા સ્થળ ઉપર તાપમાન સમાન હોવું જોઈએ એવું આપણે વિચારીએ, પરંતુ તાપમાન એ વાતાવરણમાં રહેલી ભેજ ઉપર પણ આધાર રાખે છે. એટલે ભેજના તફાવતને કારણે જગ્યાના અક્ષાંશ સમાન હોવાથી પણ તાપમાનમાં તફાવત હોય છે, બરાબર. એટલે દરિયા કિનારા અને જંગલની અંદર આવેલા સ્થાને તાપમાન અલગ હોય છે. એટલે જંગલમાં આવેલ શહેર કરતાં દરિયા કિનારે આવેલ શહેર એ વધુ ગરમ હોય છે એની ભેજના તફાવતના કારણે. એટલે તાપમાન ફક્ત અક્ષાંશ ઉપર આધાર રાખે એવું જરૂરી નથી. 12.4 ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન એટલે તાપમાન છે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન અને દબાણ 1.01 × 10⁵ પાસ્કલ. 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. હાઇડ્રોજન એટલે દ્વિપરમાણવિક એટલે F મુક્તતાના અંશ 5 રહેશે. નળાકાર પાત્રની દિવાલો ઉષ્મા અવાહક પદાર્થની બનેલી છે. પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવે છે. એટલે આખું તંત્ર ઉષ્માનો વિનિમય કરી શકે નહીં, આખા બધે બાજુથી અવાહક કરી દે છે. એટલે વિનિમય પામતી ઉષ્મા શું હશે? 0. જો વાયુને તેના કદ કરતાં અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે એટલે કદ તેનું કેટલું કરવામાં આવે? શરૂઆત કરતાં અડધું. તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે? અંતિમ દબાણ કેટલું થશે? તો આ પ્રક્રિયા કેવી થઈ? તો
તો ઉષ્માનો વિનિમય થતો નથી, બધી તરફથી અવાહક કરી દે છે દિવાલને, એટલે ઉષ્માનો વિનિમય ન થાય એટલે કે એ સમોષ્મી પ્રક્રિયા કહેવાય. ને સમોષ્મી પ્રક્રિયા માટે પીવી રેસ ટુ ગામા શું આવશે? અચળ. તો પહેલાં ગામા શોધવું પડશે. તો ગામા બરાબર શું થશે? F+2/F. દ્વિપરમાણુિક વાયુ છે એટલે 5+2/5 એટલે 7/5 થશે. તો P1 V1 રેસ ટુ ગામા બરાબર શું થશે? P2 V2 રેસ ટુ ગામા. તો P1/P2 બરાબર શું થશે? V2/V1 અથવા તો P2/P1 કરીએ તો V1/V2 પાવર ગામા ઇઝ ઇક્વલ ટુ P2/P1. તો માટે અંતિમ દબાણ P2 બરાબર શું થશે? V1/V2 પાવર ગામા ઇન્ટુ P1. V1/V2 V1 શું છે? V1 જ છે અને V2 શું છે? V1/2 પાવર ગામા શું છે? 7/5 ઇન્ટુ P1. તો V1 કેન્સલ, 2 ઉપર જશે, 2 પાવર 7/5 P1. આ જવાબ તમે લખી શકો. હવે આની કિંમત કેવી રીતે શોધશો એ શીખવાડો. તો જે કિંમત 2.7 શોધવી છે તો એ તો કેલ્ક્યુલેટરની અંદર થઈ શકે નહીં. તો x બરાબર 2.7 લો, બંને તરફ log લો. આવું જ્યારે પણ કરવાનું થાય ત્યારે આ પ્રક્રિયાને જ ફોલો કરવાની. જે શોધવાનું છે ને x લીધું એટલે આપણે x શોધવાનું છે, યાદ રાખો. બંને તરફ log લીધા તો logમાં જે ઘાત હોય એ ગુણાકારમાં આવી જાય એટલે log 2 થઈ જાય. બરાબર. તો 7/5 log 2 કરશું તો 0.3010 આવશે. તો 0.3010 into 7/5 તો થશે 0.4214. આ આવશે log x. તો x બરાબર શું થશે? એન્ટી લોગ લેવાનો રહેશે 0.4214 નો. આનો તમે એન્ટી લોગ જોશો એટલે તમને મૂલ્ય મળશે x નો. x નો એટલે કોનું? 2.7 તો એનું મૂલ્ય 2.64 ની નજીક આવશે. છે નજીક આવશે 2.64. એટલે આ જે P2 છે એ થશે 2.64 ટાઈમ્સ P1. આટલા ઘણું થશે દબાણ. બાર 5 એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવામાં આવે છે. એટલે સમોષ્મી પ્રક્રિયા કરવાની A થી B જવાનું. તંત્ર પર થયેલ કાર્ય એટલે પહેલી પ્રક્રિયા છે સમોષ્મી, એમાં A થી જવાનું છે B અને એમાં તંત્ર પર કાર્ય થયું એટલે પ્લસ આવશે 22.3 જૂલ. તો ડેલ્ટા યુ શું થશે? Q બરાબર શું થશે? ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. સમોષ્મી પ્રક્રિયા છે એટલે Q0 એટલે ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ થશે. એટલે ડેલ્ટા યુ બરાબર શું થશે? માઇનસ ડબલ્યુ. એટલે -22.4 જૂલ જેટલો આંતરિક ઉર્જામાં ફેરફાર થશે આ પહેલી પ્રક્રિયામાં. હવે શું કીધું છે? જો તંત્રની A થી B સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય. એટલે હવે કોઈ બીજી પ્રક્રિયા છે તો જે પ્રક્રિયામાં પ્રક્રિયા 2 અને આ પ્રક્રિયા 1. પ્રક્રિયા 2 માં શોષાયેલી ઉષ્મા, તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્માને પ્લસ લઈએ 9.35 કેલરી. 1 કેલરી બરાબર 4.2 જૂલ થશે. તો 9.35 ઇન્ટુ 4.2 કરીએ તો જવાબ થશે 39.27 જૂલ. આ પ્રક્રિયા 2 માં શોષાયેલી ઉષ્મા થશે. તો બીજા કિસ્સામાં તંત્ર વડે થયેલું કાર્ય W શોધવાનું છે. 4.19 આપ્યું છે અહીંયા આગળ, તો 4.19 લઈએ 9.35 ઇન્ટુ 4.19 તો થશે 39.176 એટલે 18 કરી દઈએ 1765 આટલા જૂલ થશે. હવે કાર્ય શોધવાનું છે તો કેવી રીતે શોધશું? તો જુઓ, બંને પ્રક્રિયામાં પ્રારંભિક અને અંતિમ સ્થિતિ સરખી છે. પ્રક્રિયા 2 માં પણ A થી B જ જવાનું છે. એટલે બંને પ્રક્રિયામાં પ્રારંભિક અને અંતિમ સ્થિતિ સમાન છે.
પ્રારંભિક અને અંતિમ અવસ્થા સમાન છે, એટલે પ્રારંભિક અને અંતિમ તાપમાન પણ સમાન. તો બંને પ્રક્રિયામાં તાપમાનમાં થતો ફેરફાર પણ સમાન. તો તાપમાનમાં ફેરફાર સમાન હોય તો બંને પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવે? સરખો આવે. તો બીજી પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો ફેરફાર શું થશે? તો ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ થાય. બીજી પ્રક્રિયા માટે. પહેલી પ્રક્રિયા માટે કેટલું છે? -22.3. બીજી પ્રક્રિયા માટે ક્યુ માઇનસ ડબલ્યુ. તો આપણે ડબલ્યુ શોધવાનું છે બીજી પ્રક્રિયાનું, W2. તો એ કેટલું થશે? તો W2 ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ 22.3. Q2 કેટલું છે? 39.1765 પ્લસ 22.3. તો પ્લસ 22.3 તો થશે 61.44 જૂલ. આટલું કાર્ય થશે. ચાલો નેક્સ્ટ કરીએ. આ ખૂબ જ અગત્યનો દાખલો હતો. એમાં લોજિક લગાવવાનો હતો કે અંતિમ અને પ્રારંભિક સ્થિતિ સમાન હોવાથી બંને પ્રક્રિયામાં થતો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? સમાન આવશે. 12.6 એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્રો. એક સરખી ક્ષમતા એટલે બંનેનું કદ સમાન. એ અને બીને એકબીજા સાથે સ્ટોપકોક વડે જોડેલા છે. એટલે બે પાત્રો છે. સ્ટોપકોક એટલે જે એમાંથી વિનિમય અટકાવે પદાર્થનો, એવા કોક વડે જોડેલા છે. પાત્ર એ અને પાત્ર બી બંનેના કદ સમાન હોવા જોઈએ. એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણ રહેલો છે. એમાં તાપમાન છે 273 કેલ્વિન અને દબાણ છે 1.01 × 10⁵ પાસ્કલ. બી સંપૂર્ણ રીતે ખાલી છે. ખાલી એટલે આમાં શૂન્ય અવકાશ છે. આખું તંત્ર તાપી રીતે અલિપ્ત કરેલું છે. એટલે તાપી રીતે અલિપ્ત એટલે કોઈ તાપમાનમાં એનાથી ફેરફાર થશે નહીં. બહારની પરિસર સાથે એ ઉષ્માનો વિનિમય કરે નહીં. સ્ટોપકોકને અચાનક ખોલવામાં આવે તો નીચેના જવાબ આપો. સ્ટોપકોકને અચાનક ખોલીએ તો વાયુ અહીંથી અહીં જશે, એટલે વાયુ બંને પાત્રમાં ભરાશે. તો શરૂઆતમાં વાયુનું કદ એ આ એના કદ જેટલું હતું, પરંતુ અંતિમ કદ એ એ અને બી બંનેના કદ જેટલું થશે, એટલે 2v થશે. બરાબર. તો દબાણ કેટલું થશે? તો અહીં એવું કીધું છે કે તાપીય રીતે અલગ કરેલું તંત્ર એટલે તાપમાન કેવું છે? અચળ છે. પ્રક્રિયામાં તાપમાન અચળ હોય તો P1 V1 બરાબર શું થાય? P2 V2. તો આના પરથી અંતિમ દબાણ P2 બરાબર શું થશે? P1 V1 ભાગ્યા V2. ધારો કે પહેલું શરૂઆતનું દબાણ P છે, બરાબર, જે PA છે. તો V1 કેટલું છે? V. અને V2 કેટલું છે? 2V. એટલે દબાણ અડધું થશે. તો 1.01નું અડધું કરો તો થશે 0.5 × 10⁵ પાસ્કલ. 5 × 10⁴ પાસ્કલ. 1.013 લખીએ, /2 કરીએ, 5.06 આવશે. આટલું પાસ્કલ થશે. બી આ પહેલાંની ગણતરી કરી આપણે. શરૂઆતમાં ધારો કે દબાણ આટલું છે, બરાબર, એને પીએ લખ્યું શરૂઆતનું દબાણ. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો હશે? સમતાપી પ્રક્રિયા એટલે તાપમાન અચળ, તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તો 0 આવે, કારણ કે તાપમાનમાં ફેરફાર થાય તો જ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. સી વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર થયો હશે? આ સમતાપી પ્રક્રિયા છે એટલે તાપમાનમાં ફેરફાર પણ કેવો? 0. ડી શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ તેના પીવીટી સપાટી પર હશે? તો વચ્ચે આ અચાનક થાય છે. સ્ટોપકોક ખોલો એટલે સડન આ પ્રક્રિયા થાય છે, એટલે પ્રક્રિયા ઝડપી હોવાથી વચગાળાની પ્રક્રિયાઓ, વચગાળાની અવસ્થાઓ અસંતુલિત હશે. કેવી હશે? અસંતુલિત હશે. તેથી તે પીવીટી સપાટી પર ન હશે. આગળનો પ્રશ્ન કરીએ. 12.8.
એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. એટલે 1 સેકન્ડમાં અપાતી ઉષ્મા કેટલી છે? 100 જૂલ પ્રતિ સેકન્ડ. વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. જો તંત્રને 1 સેકન્ડમાં આટલા જૂલના દરથી કાર્ય થતું હોય, જો તંત્ર દ્વારા થતું કાર્ય એટલે પ્લસ લેવાનું કેટલું? 75 જૂલ પ્રતિ સેકન્ડ. તો આંતરિક ઉર્જાના વધારાનો દર એટલે આંતરિક ઉર્જા પ્રતિ સેકન્ડ કેટલી વધશે એ શોધવાનું છે. તો Q બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ શું થશે? Q માઇનસ ડબલ્યુ. 100 માઇનસ 75 એટલે 25 જૂલ પ્રતિ સેકન્ડ. એટલે પ્રતિ સેકન્ડ આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે? તો 25 જૂલ. સિમ્પલ સવાલ એકદમ. 12.9 આકૃતિ આપી છે અને આકૃતિ માટે આપણે ગણતરી કરવાની છે. ડી થી ગયા, ઈ થી ગયા, એફ થી આવ્યા ડી. આ છે દબાણ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરમાં અને આ છે કદ મીટર ક્યુબમાં. હવે આ સમજવા પહેલા આપણે ચક્રીય પ્રક્રિયા શું છે એ સમજીએ. કેવી પ્રક્રિયા? ચક્રીય પ્રક્રિયા. તો ચક્રીય પ્રક્રિયા એટલે શું? તો જ્યાંથી શરૂઆત થયું તે જ અવસ્થામાં ફરી પાછો આવે. એટલે 1 થી 2 ગઈ, 1 અવસ્થામાંથી 2 અવસ્થામાં, 2 થી ફરી પાછા 1 આવે તો આને કહેવાય ચક્રીય પ્રક્રિયા. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય એ ચક્રમાં ઘેરાતું ક્ષેત્રફળ આવશે. શું આવશે? ચક્રમાં ઘેરાતું ક્ષેત્રફળ. કેવી રીતે એ સમજાવું? તો જુઓ, આમાં બે પ્રક્રિયા સંડોવાયેલી છે, સંકળાયેલી છે બે પ્રક્રિયા. 1 થી 2 ગયા, કદમાં શું થયો? વધારો V1 થી V2. કાર્ય કેટલું થશે? તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. કદમાં થયો વધારો એટલે પ્લસ આટલું કાર્ય આવશે પહેલી પ્રક્રિયા માટે. બીજામાં આવ્યા તમે 2 થી 1 એટલે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આવે. કદમાં ઘટાડો થયો એટલે કાર્ય ઋણ આવે. કુલ કાર્ય આ કાર્ય અને આ કાર્યને ભેગા કરો એટલે આમાંથી આટલો ભાગ બાદ થઈ જાય તો તમને આ ભાગ મળે. એટલે ચક્રીય પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જ્યાંથી શરૂ થઈ ત્યાં જ ફરી પાછી આવે અને તેની અંદર કરેલું કાર્ય એ આલેખની અંદર ઘેરાતા ક્ષેત્રફળ વડે મળે. બરાબર. અને આ પ્રક્રિયામાં જ્યાં છે ત્યાં જ ફરી પાછા આવો છો એટલે અંતિમ અને પ્રારંભિક તાપમાન સમાન હોવાથી આંતરિક ઉર્જામાં ફેરફાર પણ હંમેશા શું થાય? 0 થાય ચક્રીય પ્રક્રિયા માટે. આ વસ્તુ ધ્યાનમાં રાખશો, કારણ કે આ જે આલેખ આપણને આપ્યો છે ચક્રીય પ્રક્રિયાનો છે એટલા માટે તમને એ સમજાવ્યું મેં. બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થર્મોડાયનેમિક તંત્રને પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. વાયુ દ્વારા D થી E થી Fમાં સુધી થયેલ કાર્ય D થી E થી Fમાં. હવે જુઓ, ધારો કે કાર્ય આપણે ગણીએ D થી E થી F થી D, તો ચક્રીય પ્રક્રિયા થઈ એટલે કાર્ય કેટલું થાય? તો આ આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 1/3 પાયો. પાયો એટલે આ 2 થી 5 એટલે 3 મીટર ક્યુબ થાય. અને વેધ એટલે આ 300 થી 600 એટલે 300 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય. તો આ કેટલું થશે? 450 જૂલ થશે. હવે આપણે D થી E થી F થી D સુધી થતી પ્રક્રિયાને D થી E થી F સુધી થતું કાર્ય, આખી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય બરાબર D થી E થી Fમાં થતું કાર્ય પ્લસ F થી Dમાં થતું કાર્ય. હવે F થી D થતી પ્રક્રિયા કેવી છે? તો એમાં કદ અચળ રહે છે. F થી D પ્રક્રિયામાં કદ અચળ રહે છે, કદ બદલાતું નથી. જુઓ, કદ નહીં બદલાય, અચળ કદે થતી પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયામાં થતું કાર્ય શું આવે? 0. એટલે D થી F, E થી F જતાં થતું કાર્ય એ ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતા કાર્ય જેટલું જ થશે. એટલે કેટલું થશે? 450 જૂલ થશે. આ 0 કેમ લખ્યો? કારણ કે F થી D એ સમકદ પ્રક્રિયા છે, તો એનામાં થતું કાર્ય શું આવશે? 0 આવશે. તો આ રીતે દાખલો સોલ્વ થશે. તો અહીં આગળ આપણે દાખલાઓ પૂર્ણ કર્યા સ્વાધ્યાયના. હવે આગળના ટોપિક અમુક સમજીએ.